મારા મકાન માલિક હંમેશા એકલા રહેતા હતા. હું તેને બહારના બધા કામ કરી આપતો હતો. હું તેની સાથે મજા લેવા માંગતો હતો. એકવાર તેણે મને પોતાના પગની માલિશ કરવા માટે બોલાવી અને પછી જે થયું તે સાંભળો આગળની કહાનીની અંદર. મારો વિડીયો જોનાર મારા દરેક મિત્રોને મારા નમસ્કાર. મારું નામ રાજ છે અને મારી ઉંમર 21 વર્ષની છે અને હું દેખાવમાં ઠીક છું. વાર્તાની અંદર આગળ વધીએ તે પહેલાં વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. મારા મકાન માલિકનું નામ પાયલ છે. તે જોવામાં દાડમ જેવી લાગે છે અને તેની પાસે મોટી મોટી કેરીઓનો બગીચો છે. જે કોઈ તેને જુએ છે તે તેને ઊભા થઈને સલામ કરે છે. એવો તો તેનો વર્ગ છે. પાયલ આંટીની ઉંમર મારા અંદાજ પ્રમાણે 35 વર્ષની હશે છે અને તેના લગ્નને 8 વર્ષનો સમય થઈ ગયો છે. પરંતુ કોઈ કારણસર તેને બચ્ચું નથી થઈ ગઈ. હું નવો તેના ઘરમાં ભાડે રહેવા માટે આવ્યો હતો. આ બનાવ બન્યો જ્યારે હું રાજકોટમાં રહેતો હતો અને ત્યારે મારી ઉંમર 19 વર્ષની હતી. રાજકોટની અંદર હું કામ શીખવા માટે ગયો હતો. અંકલ રોજ સવારે વહેલા કામ ઉપર જતા રહેતા હતા અને તેને ગયા પછી આંટી પાસે આખો દિવસ કોઈ કામ રહેતું નહીં. પરંતુ તેને ક્યારેક બજારમાંથી સામાન મંગાવવો પડતો અને તે સામાન લેવા માટે મને મોકલી દેતા હતા. પાયલ આંટીના પતિ ટ્રાન્સપોર્ટમાં કામ કરતા હતા. તે લગભગ હંમેશા બહાર જ રહેતા હતા. એક દિવસ પહેલા આંટીએ મને તેના ઘરે બોલાવી. જ્યારે રાતના લગભગ 8 વાગ્યા હતા. હું તેના ઘરે ગયો તો આંટી નાઇટ ડ્રેસ પહેરીને બેઠા હતા. મને બધું સાફ નજર આવી રહ્યું હતું. થોડી વાર માટે મારું માથું ફરવા લાગ્યું. મેં તેની ઉપરથી ધ્યાન હટાવ્યું અને આંટીને પૂછ્યું કે આંટી મને અત્યારે શા માટે બોલાવ્યો છે? તો આંટી મને કહેવા લાગ્યા કે અત્યારે મારા થોડાક સામાનની જરૂર છે. તું બાજુના મેડિકલમાં જઈને ત્યાંથી થોડી દવા અને શોપિંગ મોલમાં જઈને થોડીક બીજી વસ્તુ પણ મને લાવી આવ્યા. મેં આંટીએ આપેલી યાદી લઈ લીધી અને હું તેને ખરીદી કરવા માટે જતો રહ્યો. થોડી વાર પછી મેં બધો સામાન તેને આપીને મારા રૂમ પર સૂવા માટે આવી ગયો. હું સૂવાની કોશિશ કરતો હતો પણ મારા દિમાગમાં તો બસ તેના જ વિચારો આવી રહ્યા હતા. ને આખી રાત 3 વાર મોટર ચાલુ કરી નાખી. મને નીંદર આવતી નહોતી. તેના વિચારોએ મારી મોટર ગરમ કરી નાખી હતી. હું તેમની સાથે ખૂબ જ આનંદ કરવાનો વિચાર કરતો હતો. હવે હું આંટીના ઘરે વધારે ને વધારે જવા લાગ્યો. એક વખત હું જ્યારે તેમના ઘરે ગયો તો પાયલ આંટી સ્નાન કરી રહ્યા હતા અને હું દરવાજાને ટકોર કર્યા વગર સીધો અંદર જતો રહ્યો અને બહાર બેસીને તેની રાહ જોવા લાગ્યો. આંટી જ્યારે સ્નાન કરીને બહાર આવ્યા તો હું તેને જોતો જ રહી ગયો. તેને સુંદર મજાની બ્લુ રંગની ડ્રેસ પહેરી હતી. તેને જોઈને મને એવું લાગ્યું કે ચાઇના ભાઈએ મારી સામે કેસર કેરીનો ટોપલો ધરી દીધો છે. મિત્રો, મને કેરી ખૂબ જ વાલી હતી. કેરી ખાવા માટે હું પણ તૈયાર થઈ ગયો. પાયલ આંટીએ મને એક નજરે જોઈ રહ્યા. હું ત્યાંથી ફટાફટ મારા રૂમમાં આવ્યો અને રાજાને સમજાવવા લાગ્યો. તે પછી હું 2 દિવસ સુધી આંટીના ઘરે ના ગયો. ગઈકાલે અંકલ 7-8 દિવસ માટે મુંબઈ ગયા હતા. ત્યારે આંટીની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ. તો પાયલ આંટીએ મને ફોન કરીને તેના ઘરે બોલાવ્યો. જ્યારે હું તેના ઘરે ગયો તો તે પોતાના રૂમની અંદર આરામ કરી રહ્યા હતા. મેં જઈને જોયું તો તેને તાવ આવી ગયો હતો. હું ફટાફટ મેડિકલ સ્ટોર ઉપર ગયો અને ત્યાંથી તેની માટે દવા લઈ લો.
મેં તેને દવા આપી હતી અને પછી હું જવા લાગ્યો. ત્યારે આંટીએ મને થોડીવાર માટે બેસવા માટે કહ્યું. હું તેની પાસે પડેલી ખુરશી ઉપર બેસી ગયો. આંટી કહેવા લાગ્યા કે તાવને લીધે મારા હાથ પગ દુખે છે, તો તું મહેરબાની કરીને મારા પગ ઉપર તેલની થોડીક માલિશ કરી આવ્યા. તેની આવી હાલત જોઈને હું તેને ના પાડી શીખ્યો નહીં. મેં કબાટમાંથી સરસવનું તેલ કાઢ્યું ગયું અને તેના પગના તળિયાની માલિશ કરવા લાગ્યો. મેં ધીમે ધીમે પગના તળિયાની માલિશ કર્યા પછી પગ ઉપર પણ માલિશ ચાલુ કરી. મેં તેને પૂછ્યું, આંટીને તમને માલિશ કરવાથી આરામ મળે છે? તો તે કાંઈ બોલી નહીં, ફક્ત આમાં માથું લઈ. માલિશ કરતાં કરતાં મારું મન એની સાથે આનંદ કરવાનો વિચારી રહ્યું હતું. મેં ધીમે ધીમે માલિશ કરવાનું ચાલુ કરી દીધું. હવે હું આખા પગની માલિશ કરી રહ્યો હતો. થોડીવાર પછી આંટીએ પણ પૂરે સુધી માલિશ કરવાનું કહ્યું. તે કંઈ ભૂલ્યા નહીં અને પગ આગા કરી નાખ્યા. મારા માલિશ કરવાથી તેને ખૂબ જ મજા આવી રહી હતી, એટલે તેણે મને પણ ખૂબ જ મજા કરાવી. મિત્રો, તમને વધારે કહેવાની તો જરૂર નથી. તમે સમજી ગયા હશો કે મેં કેટલી મજા લીધી હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. વિડીયોમાં આવેલા નામ, પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક છે. તેનો કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ નથી. ફરી મળશું આવતીકાલે એક નવા વિડીયોની અંદર. ધન્યવાદ.